નમસ્કાર દર્શક મિત્રો, અપટેક ચેનલના વિશેષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। એક સમયે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે અને દરેક ખેત ઉત્પાદનોનો ભાવ બારેમાસ સરખા જળવાઈ રહે તે માટે વિવિધ જણસોના વાયદા ચલાવવામાં આવતા હતા। પ્રાદેશિક કક્ષાએ ચાલતા આ વાયદા બજારોમાં એક સૂત્રતા જળવાઈ રહે તે માટે સરકારે પ્રાદેશિક બજારોને બંધ કરીને નેશનલ કોમોડિટીઝ એક્સચેન્જો બનાવી છે। આ નેશનલ કોમોડિટીઝ એક્સચેન્જોમાં માત્ર ખેત ઉત્પાદનો જ નહીં, મેટલ, ક્રૂડ સહિતની અનેક કોમોડિટીઝનો સમાવેશ કરીને તેના વાયદાઓ ચલાવવામાં આવી રહ્યા છે। આ વાયદાઓ શું છે? વાયદા બજારોમાં કેવી રીતે કામકાજ થતું હતું? હાલની કોમોડિટીઝ એક્સચેન્જોમાં કેવી રીતે ટ્રેડિંગ કરવામાં આવે છે? વાયદા બજારના ભાવોની માર્કેટના ભાવો પર કેવી અસર થાય છે? ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારોના ભાવની અસર વાયદા બજાર પર કેવી રીતે થાય છે? વગેરે મુદ્દાની વિગતવાર માહિતી મેળવવા નિહાળીએ ચલો આજનો આ ખાસ અહેવાલ। આ છે રાજકોટની સટ્ટા બજાર તરીકે ઓળખાતી વાયદા બજાર। એક સમયે આ બજારની રીંગમાં દિવેલ, એરંડા સહિતની ખેત ઉત્પાદનની જણસીઓના વાયદાઓ થતા હતા। આખા દિવસ દરમિયાન વેપારીઓના લીધા દીધાના પોકારાથી આ બજારોની રીંગ ગુંજી ઉઠતી હતી। અહીં ચાલતી દેશની આ પ્રથમ પ્રાદેશિક વાયદા બજારને 2003માં સરકારે બંધ કરાવી હતી। આ વાયદા બજારમાં કેવી રીતે કામકાજ થતા હતા? સોદાઓની લેવડ દેવડ કઈ રીતે થતી હતી? ગ્રાહકો અને વેપારીઓના હિત કેવી રીતે જળવાતા હતા? તેની વિગત જાણીએ સટ્ટા બજારના લાંબા સમય સુધી પ્રમુખ પદે રહેલા રાજુભાઈ પોબારો પાસેથી। વાયદા છે ને એકચ્યુઅલ આપણા સૌરાષ્ટ્રની એક મોનોપોલી હતી અને 1965થી વાયદા બજાર ચાલુ હતી। એ પછી 1972માં વાયદાઓ સૌરાષ્ટ્ર ખાતે બેન કરવામાં આવ્યા અને બંધ થયા પછી 1991માં પાછી વાયદાની માન્યતા મળી હતી। 1991માં રાજકોટ સટ્ટા બજાર ખાતે એરંડાનો કેસ્ટરનો વાયદો મળ્યો હતો ને જણસીના વાયદા જે વિક્રમ પાક હોય એના જે વાયદાઓ મળે એનાથી જે લોકોનો રોષ છે એ કાંઈ રહેતો નથી અને જણસીના વાયદા પાછળનો મુખ્ય હેતુ એ હોય છે કે ખેડૂતોને કોઈ પણ હિસાબે પોષણક્ષમ ભાવો મળે। પોષણક્ષમ ભાવો મળે પ્લસ એક ફોરવર્ડ હેજ કોન્ટ્રાક્ટ કહેવાય છે। વાયદો એટલે સટ્ટો કેવો એ યોગ્ય શબ્દ નથી, ફોરવર્ડ હેજ કોન્ટ્રાક્ટ એમની વ્યાખ્યા છે અને એનાથી ખેડૂતોને આજે 500 રૂપિયાનો ભાવ છે કે સપોઝ 800 રૂપિયાની કોઈ જણસીનો ભાવ છે તો એ 800 રૂપિયામાં પોતાનું ઉત્પાદન છે એ 2 મહિના પછી કે 4 મહિના પછીનો જે વાયદો ચાલતો હોય એમાં એ પોતે પોતાનું હેજ મૂકી શકે અને પોતાને મળતી જે રકમ છે એનાથી પોતે સંતોષ રાખી શકે। વાયદામાં વેપારીઓનું હિત કેવી રીતે જળવાતું હતું અને ગ્રાહકો કે વેચનારોને કેવી રીતે સંતોષ થાય? વાયદામાં હિત એ જ જોવાતું હતું। વાયદો એટલે સટ્ટો એટલે આમ જોઈએ તો સતનો આધાર છે। વાયદો છે એ સતના આધારે ચાલતો હોય છે અને એક જબાનની એક મોરલ બાઇન્ડિંગ હોય છે કે આજે 2000 રૂપિયાનો તેલનો ડબ્બો છે તો 2000 રૂપિયાના તેલના ડબ્બાનું જે ભાવ મળતો હોય એ વાયદામાં આગળ જઈને 2 મહિના પછીનો કે 3 મહિના પછીનો એમાં 2200 રૂપિયાનો ભાવ હોય, 2100નો ભાવ હોય, એટલે કે એમાં ઇન્ટરેસ્ટ ગણતરી કરી અને વાયદાઓ ચાલતા હોય છે। વાયદામાં કેવા પ્રકારના જોખમો હતા અને સરકારે માન્યતા આપી એ પહેલા કયા પ્રકારના વાયદાઓ થતા? સરકારે માન્યતા આપી ત્યારે અમને 1991માં શરૂઆતમાં એરંડાની વાયદાની મંજૂરી મળી હતી। એ પછી ઉત્તરોત્તર વાયદાઓ ખૂબ ચાલ્યા, ખૂબ સારી રીતે ચલાવ્યા અમે કેસ્ટરના વાયદા। એ પછી અમે સિંગતેલની માગણી કરી હતી પણ સિંગતેલનો વાયદો ન ચાલવાનું એક મુખ્ય કારણ સિંગતેલ એટલે કે મગફળીનું તેલ, હવે એ સેન્સિટિવ પ્રોડક્ટ છે અને એનું ઉત્પાદન સૌરાષ્ટ્ર ખાતે જ છે, જ્યારે કેસ્ટર છે એ ગુજરાત આખામાં એનું વાવેતર છે એટલે સિંગતેલના વાયદા એસેન્શિયલ આઇટમ કહેવાય અને એ લોકોમાં 200 રૂપિયા કે 50 રૂપિયાનો વધારો થાય તો લોકોને એમ થાય કે ઓહો તેલના ભાવ વધી ગયા, જ્યારે કેસ્ટર એવી વસ્તુ છે કે કેસ્ટરમાં જો વાયદો જે ચાલતો હોય એનાથી દેશને ઊંડિયામણ મળતું હતું, ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા હતા અને એને બાયોડીઝલ તરીકે કેસ્ટરનો ઉપયોગ થતો હતો। ઓઇલ પેન્ટમાં પણ કેસ્ટર આજે પણ વપરાય છે। એટલે ફાયદાઓ જે જોઈએ તો જે વિક્રમ પાક છે, દાખલા તરીકે કપાસ છે
તો કપાસના વાયદાઓ પણ ખૂબ ચાલ્યા. આજે નેશનલ એક્સચેન્જો આવી ગયા. આજે 1991થી 25 વર્ષ સુધી લગાતાર વાયદાઓ ચાલતા રહ્યા. એ 25 વર્ષ સુધી ચાલ્યા. એમાં કેસ્ટરનો વાયદો સટ્ટા બજાર ખાતે રાજકોટ ચાલ્યો, સુરેન્દ્રનગર સાથે કપાસનો વાયદો પણ મહિનો, અમદાવાદમાં પણ એરંડાનો વાયદો ચાલતો હતો, અને પછી અમને સોયાબીનનો પણ વાયદો મળ્યો હતો, સોયા ઓઇલનો. એ સોયા ઓઇલનો પણ વાયદો ચાલતો હતો, ને ઇન્દોરમાં પણ સોયા ઓઇલનો વાયદો ચાલતો હતો. અત્યારે બધા નેશનલ એક્સચેન્જોમાં બધી જ જણસીઓના વાયદાઓ ચાલે છે. કોમોડિટીમાં જોઈએ તો બધી જ જણસીઓ એટલે કે કપાસ ચાલુ છે, કેસ્ટર ચાલુ છે, અને ધાતુઓમાં જોઈએ તો ગોલ્ડ સિલ્વર ચાલુ છે, ક્રૂડમાં ક્રૂડ પણ ચાલુ છે, સોના ચાંદીના પણ વાયદાઓ ચાલુ છે. એટલે સટ્ટો શબ્દ ખરાબ છે, બાકી જનરલ જોઈએ તો એ ફોરવર્ડ હેજ કોન્ટ્રાક્ટ છે, અને એનાથી ખેડૂતોને 100% પોષણક્ષમ ભાવો મળે એવો જ હેતુ હોય છે. સાંપ્રત પરિસ્થિતિમાં વાયદાઓની અસરો અને એના લાભાલાભ શું? લાભાલાભમાં મેં તમને કીધું એમ કે ખેડૂતોને આજે પોતે વાવેતર કર્યું છે, પોતે વાવેતર કરીને પોતાને એમ થાય કે મને આ પાક અત્યારે નિષ્ફળ જાય એવું છે કે સફળ જાય એવું છે, અને પોતે 2 વીઘામાં વાવેતર કર્યું હોય અને એને 200 ગુણી વેચવી હોય તો એનો લાભ એ તરત લઈ શકે છે. કે 2 મહિના પછી વાવેતર કર્યું છે, 2 મહિના પછી આપણે વેચવા જઈશું ને 200 રૂપિયા આવશે, તો અત્યારે 450નું ખપે છે તો એ 450નું વેચી શકે છે. એનાથી ખેડૂત પોતે સંતોષાય છે, વેપારીને પણ સંતોષ થાય છે. વેપારીએ પણ ક્યાંક બહાર વેચ્યું હોય, કોકને વેચી. આજે કેસ્ટર છે એ તો એક જેને કહેવાય ને કે વર્લ્ડ વાઇડ આઇટમ છે. કેસ્ટરનો વાયદો જે ચાલે છે, કેસ્ટરના વાયદાઓમાં બેનિફિટ ઘણા છે, ફોરેન સાથેના પણ કામકાજો થાય છે, અને ઘણી જગ્યાએ એના લાભ હોય છે. અત્યારે જે વાયદા ચાલે છે એમાં આંતરરાષ્ટ્રીય માર્કેટને કેવી રીતે અસર થતી હોય? આંતરરાષ્ટ્રીય સાથે વાયદાઓ જોડાયેલા છે, આંતરરાષ્ટ્રીય સાથે એને કનેક્ટ કરવામાં આવે છે, અને એના કરન્સીના પણ વાયદાઓ ચાલુ છે. એટલે કરન્સીમાં પણ હેજ મૂકીને એનો એ લાભ લઈ શકે છે. એવું નથી, પહેલાં એવું હતું કે ખાલી રાજકોટ ખાતે એક તેલનો વાયદો ચાલતો, અમદાવાદ ખાતે એક માની લો કે કેસ્ટરનો વાયદો ચાલતો, ધોરાજી તો કે મગફળીનો વાયદો ચાલતો. અત્યારે સમગ્ર ધાતુ, ગોલ્ડ, સિલ્વર, ઝિંક, બધી ધાતુઓના પણ વાયદા ચાલે છે, બધી જણસીઓના પણ વાયદા ચાલે છે. અને કરન્સી ખાસ કરીને કે આજે ડોલર અત્યારે બુક કરવો છે તો ડોલર તમે કોઈપણ એક્સપોર્ટની આઇટમ સામે તમારે એમ લાગતું હોય કે 70 રૂપિયાનો ડોલર છે અને મારે એ બુક કરવો છે, તો એ તમે બુક કરી શકો છો. એટલે તમને યોગ્ય વળતર તમારા હિસાબથી સાથે તમારે આંકડાકીય રીતે તમારે કેલ્ક્યુલેટ કરીને તમારે જે કાંઈ કરવું હોય એ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ તમે ઊભા રહી શકો છો. આમાં લેનાર વેચનાર લેવડ દેવડ કઈ રીતે કરે? લેનાર વેચનાર માટે લેવડ દેવડ ખાસ તો પ્રાદેશિક એક્સચેન્જોમાં શક્ય બની છે, પણ જ્યારે ગુજરાત ખાતે ને આપણે ત્યાં વાયદા ચાલતા ત્યારે માત્ર 5% એની ડિલિવરીના વાયદા નીકળતા, ડિલિવરી 5% થતી હતી. અત્યારે લેવડ દેવડ કરી અને ડિલિવરી પણ થાય છે. વાયદાઓમાં જે વાયદા ચાલે છે એની ડિલિવરી પણ દેવા લેવામાં આવે છે, અને સંપૂર્ણ રીતે જે તે સમયે ફોરવર્ડ માર્કેટિંગ કમિશનમાં હતું, અત્યારે સેબી આનો કંટ્રોલ લીધો છે. એટલે સેબી આવ્યા પછી એના ઘણા બધા ફાયદાઓ છે, અને સેબી અત્યારે રૂલિંગ કરે છે. અને જે કાંઈ અમારા જે રિજનલ એક્સચેન્જ ચાલતા હતા, 19 આખા હિન્દુસ્તાનમાં 19 રિજનલ એક્સચેન્જ ચાલતા હતા, અત્યારે માત્ર 2 કે 3 નેશનલ કોમોડિટી એક્સચેન્જ એક ચાલે છે, અને એક મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX ચાલે છે. આ 2 જ પ્રાદેશિક એક્સચેન્જોમાં બધી જ જાતના વાયદાઓ ચાલે છે. હજુ આમાં વાયદાઓમાં કઈ કઈ કોમોડિટી એડ કરવાની જરૂર છે? ઘણી ખરી વાયદાઓ ઘણા ખરા વાયદાઓ આમાં આવી ગયા છે. કોઈ મારી દૃષ્ટિએ કોઈ વાયદો બાકી નથી. છેલ્લે જેમ મેં કીધું એમ કરન્સીનો વાયદો પણ સરકારે આપ્યો છે. એટલે બાકી તો જણસીના જે વાયદા છે કે ઘઉં છે, બાજરો છે, જુવાર છે, એવી બધી મગફળી છે, આવી બધી આઇટમોના વાયદા આપવાથી શું થાય કે લોકોમાં ક્યારેક ભાવની વધઘટ થઈ જાય તો લોકોને રોષ થાય કે ભાઈ તેલના ભાવ 200 વધ્યા ને તેલના 100 વધ્યા, કારણ કે ક્રોપ ઓછો છે. જેનો વિક્રમ પાક છે એવા વાયદાઓ કપાસ છે, કેસ્ટર છે, આવા ઓલરેડી ચાલુ જ છે, અને જેના વિક્રમ પાક હોય એના વાયદાઓ અવશ્ય સરકારે આપવા જોઈએ. હાલી જે સિસ્ટમ છે એમાં કઈ કઈ ખામીઓ તમારા મત મુજબ? સિસ્ટમમાં ખામીઓ હતી એ દૂર થઈ છે. પહેલાં વાયદા બજારમાં ઇનપુટ ને આઉટપુટ એ બધું ન મળતું જોવા, અત્યારે એ પણ સવલતો આપી છે સરકારે.
અને એ પણ વાયદામાં અત્યારે જોડાઈ ગયા છે. લેટેસ્ટ ટેકનોલોજી આવી ગઈ છે, ઇન્ટરનેટથી માંડીને ઓનલાઈન થઈ ગયું છે બધું, તો એનો કેટલી ઉપયોગ અસરકારક થયો છે? બહુ સારી રીતે અત્યારે ઉપયોગ થાય છે. અત્યારે એપ દ્વારા તમે કોઈ પણ મોબાઈલથી પણ તમે તમારી રીતે વાયદાના સ્ક્રીન ઉપર ભાવ જોઈ શકો છો. એવું નથી કે કોઈ એક જગ્યા પર બેસીને જ વાયદો રમી શકો કે વાયદાની ભાવ જોઈ શકો. અત્યારે આપણી પાસે મોબાઈલમાં ઘણી બધી સગવડો છે, એટલે એના દ્વારા પણ ઘણું બધું ફાયદાઓ છે. વાયદો, સટ્ટો અને ડબ્બા ટ્રેડિંગ, એ વચ્ચેનો ડિફરન્સ શું? સટ્ટો અને ડબ્બા ટ્રેડિંગ આ શબ્દો જ ખરાબ છે. ડબ્બા ટ્રેડિંગ કોઈ ભૂતકાળમાં થતું હતું, વર્ષો વીતી ગયા, જ્યારે બધા જેને કહેવાય સવલતો નહોતી, જ્યારે કોમ્યુનિકેશનનો ગેપ હતો, એ ગેપ અત્યારે છે. કોમ્યુનિકેશન અત્યારે તમારે ભાવ માગવો છે અને મોબાઈલ તમે માગીને ઉપાડીને દો તો તમને ફટ કરતો ભાવ આપે છે સામેની વ્યક્તિ. જે તે સમયમાં ટ્રંકોલ લાગતા નહીં, કોઈ ફોન લાઈન મળતી નહીં, હોટલાઈનો હતી, ત્યારે આ બધી ડબ્બા ટ્રેડિંગ ને સટ્ટો ને આ બધી વાતો હતી. અત્યારે એવો કોઈ નામ નિશાન નથી. આમાં તંત્રની હેરાનગતિ કેવી વેપારીઓને? અત્યારે કોઈ જ નહીવત હેરાનગતિ છે. સરકાર, મેં તમને જેમ કીધું એમ, સેબીનું રૂલિંગ આવ્યા પછી વાયદાઓ બહુ સ્મૂધલી ચાલે છે. વાયદાની લેવડ દેવડ રોજે રોજનું પે ઇન પે આઉટ થતું હોય છે, એટલે એમાં કોઈને કાંઈ અત્યારે નુકસાન નથી. આગામી સમયમાં, અત્યારે છેલ્લા થોડા સમયમાં કઈ કઈ વોલ્યુમોમાં વધારો થયો છે અને કઈ કઈ પ્રોડક્ટોમાં દેખાવકારક વધારો થયો છે? ઘણી બધી જ જે પ્રોડક્ટો ચાલે છે એમાં મેઇન અત્યારે જે કેસ્ટર છે, સોયા ઓઇલ છે, કપાસ છે, ગોલ્ડ છે, સિલ્વર છે, આ બધી ક્રૂડ છે, આ બધી જ આઇટમો અત્યારે ફૂલ વોલ્યુમથી ચાલે છે. રાજુભાઈ, આપને એમ લાગે છે કે વાયદા બજારના કારણે જે ભાવ હોય એ અચાનક ઘણી વખત એકદમ વધી જતા હોય છે, એના કારણે રોષ જોવા મળતો હોય? એ આકસ્મિક, મેં તમને કીધું એમ, કોઈ ઉત્પાદન ઓછું હોય અને એવી વસ્તુઓના જ્યારે વાયદાઓ આપવામાં આવે ત્યારે આ પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. બાકી જેનો વિક્રમ પાક છે, જેનું વોલ્યુમ મોટું છે, એમાં ક્યારેય આ વસ્તુ શક્ય નથી. રાજુભાઈ, વાયદા બજારની શરૂઆત ક્યારથી થઈ, એટલે કયા બેઝ ઉપરથી શરૂઆત થઈ? શરૂઆતમાં જ મેં કીધું કે મારા જન્મ પહેલાંની આ શરૂઆત છે. સૌરાષ્ટ્ર એમાં આગેવાન હતું. 1965માં આપણે ત્યાં આ નવલોખો કહેવાતો, આ સટ્ટા બજારની રીંગ છે, એમાં ત્યાં મગફળીનો વાયદો ચાલતો હતો, સિંગખોળનો વાયદો ચાલતો હતો, સિંગતેલનો વાયદો ચાલતો હતો. આ બધા જ વાયદાનું હબ છે એ ગુજરાતની પણ આપણું સૌરાષ્ટ્ર હતું. અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને 4 રીંગો ચાલતી હતી: રાજકોટ, ધોરાજી, પોરબંદર અને વેરાવળ. દેશભરમાં ચાલતા 19 જેટલા પ્રાદેશિક વાયદા બજારોના વહીવટમાં અનિયમિતતા ચાલતી હોવાની ફરિયાદો બાદ કેન્દ્ર સરકારે 2003માં આવા પ્રાદેશિક વાયદા બજારોની માન્યતા રદ કરી હતી. જે બાદ દેશભરમાં એકસૂત્રતા જળવાઈ રહે અને તેના પર સરકારનો અંકુશ રહે તે માટે નેશનલ કોમોડિટી એક્સચેન્જને માન્યતા આપી હતી. હાલમાં 2 નેશનલ કોમોડિટી એક્સચેન્જો MCX અને NCDX કાર્યરત છે. આ એક્સચેન્જોમાં કૃષિ ઉત્પાદનો ઉપરાંત મેટલ, બુલિયન, એનર્જી સહિતના વિવિધ ક્ષેત્રોમાં વિવિધ કોમોડિટીઓના વાયદાઓના કામો થવા લાગ્યા છે. કેન્દ્ર સરકારની સ્વાયત્ત સંસ્થા સેબી એટલે કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના નિયંત્રણ હેઠળ આ એક્સચેન્જોનું કામકાજ થઈ રહ્યું છે. આ કોમોડિટી એક્સચેન્જોમાં કઈ ચીજવસ્તુઓના કામકાજ થાય છે, તેના ભાવો પર આંતરરાષ્ટ્રીય બજારોની અસર કેવી રીતે થાય છે તે જાણીએ. જેવી કોમોડિટીઝ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર ચેતનભાઈ કોટક પાસેથી. કોમોડિટી એક્સચેન્જ જે ફિઝિકલ માર્કેટના પ્લેયર્સ છે એ પોતે પોતાના ફિઝિકલ સ્ટોક પેટેની પોઝિશન જે હોય એ હેજ કરવા માટે પહેલાં રિજનલ એક્સચેન્જીસ હતા. જેમ કે રાજકોટમાં સટ્ટા બજાર હતું, સુરેન્દ્રનગરમાં બી રિંગ ચાલતી હતી કપાસની, એવી જ રીતે ધોરાજીમાં બી મગફળીનો વાયદો ચાલતો હતો. પણ એનું માર્ક ટુ માર્ક એટલે કે પે ઇન પે આઉટ જે આપણે જોઈએ કે ડિલિવરી સેટલમેન્ટ સાયકલ એ વધારે સારી અને સ્મૂધ રીતે થાય એના માટે 2003માં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ કોમોડિટી એક્સચેન્જની શરૂઆત કરી, જેમાં મુખ્યત્વે અત્યારે MCX અને NCDXમાં એગ્રી અને નોન એગ્રીના વાયદાના કામ થાય છે. એમાં કઈ કઈ વાયદાઓના કામ થાય છે અને એનું વોલ્યુમ કેટલું છે? મુખ્યત્વે બેઝ મેટલ્સ, પ્રીસિયસ મેટલ્સ અને એનર્જી. બેઝ મેટલ્સમાં આપણે ઝીંક, લીડ, કોપર,
એ બધી કોમોડિટીઝમાં કામકાજ થાય છે. પ્રિસિયસ મેટલ્સમાં સિલ્વર ગોલ્ડમાં કામકાજ થાય છે. એનર્જીમાં ક્રૂડમાં તથા નેચરલ ગેસમાં કામકાજ થાય છે. અને નોન એગ્રીમાં કેસ્ટર સીડ, ધણિયા, જીરું, હળદર વગેરે મુખ્યત્વે આઇટમમાં કામકાજ થાય છે. જેમાં MCXમાં ડેઇલી એવરેજ વોલ્યુમ આપણે જોઈએ તો 22,000 થી 25,000 કરોડનું વોલ્યુમ થાય છે. અને NCDXમાં 2,500 થી 3,000 કરોડનું ડેઇલી વોલ્યુમ થાય છે. કોમોડિટી એક્સચેન્જમાં જે સોદા થાય છે એની આર્થિક લેવડ દેવડ કઈ રીતે? અત્યારે મુખ્યત્વે ફ્યુચર અને ઓપ્શન્સ બે અત્યારે કેશ સેગમેન્ટ હજી કોમોડિટી એક્સચેન્જમાં અવેલેબલ નથી અત્યારે. એટલે ફ્યુચર્સમાં જે લેવડ દેવડ થાય છે T+1ના સેટલમેન્ટથી થાય છે. અને ઘણા કોન્ટ્રાક્ટ છે જે ડિલિવરી બેઝ થાય છે, એ મંથલી અને બાયો મંથલી એના લેવડ દેવડ થતી હોય છે. કોમોડિટી એક્સચેન્જમાં છેલ્લા થોડા સમય પહેલા કઈ કોમોડિટી પ્રત્યે વધારે વેચાણ લેવેચ થતી હતી, અત્યારે શું સ્થિતિ છે અને ફ્યુચરમાં શું થવાની સંભાવના? 3 વર્ષ પહેલાં FMC અને સેબીનું મર્જર થયું. એક સેબી એક સ્વતંત્ર બોડી છે ઇન્ડિપેન્ડન્ટ, જે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સની અંડરમાં આવે છે. એના આવતા ઇન્વેસ્ટરો અને હેજર્સો એ લોકોને કોન્ફિડન્સ વધારે છે. અને એમાં મેઇનલી સિલ્વર, ગોલ્ડ એ બે કોમોડિટીમાં ડિલિવરી બેઝ આપણે ગુજરાતમાં જ અમદાવાદ ડિલિવરી બેઝ કામકાજ થાય છે. એમાં પણ કોટન જે છે કે જ્યાં રાજકોટ જીનિંગ ઉદ્યોગનું હબ ગણાય છે, એમાં રાજકોટ અને કડી ડિલિવરી સેન્ટર છે, તો એમાં પણ ડિલિવરી બેઝ કામકાજ થાય છે. સાંપ્રત સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય માર્કેટની આ કોમોડિટીઝ સાથે કેવી રીતે અસર થતી હોય છે? બેઝિકલી કોમેક્સ કોન્ટ્રાક્ટમાં જ્યાં સિલ્વર અને ગોલ્ડનું બહુ સારું એવું કામકાજ થાય છે, એના જ પેરેલલ કોન્ટ્રાક્ટ્સ અહીંયા આપણે ઇન્ડિયામાં બાયો મંથલી કોન્ટ્રાક્ટ લોન્ચ છે. અને એ ડિલિવરી અમદાવાદમાં સિલ્વર અને ગોલ્ડ એની ડિલિવરી બેઝ ત્યાં કામકાજ થાય. અને એના જે વોલેટિલિટી છે, એની ભાવની વધઘટ છે, એ જ ભાવની વધઘટ આપણે અહીંયા જોવા મળે છે. અમુક કોમોડિટી એવી જ હોય છે જેની અસર સીધી નેશનલ લેવલના માર્કેટ સાથે થતી, ઇન્ટરનેશનલ લેવલના માર્કેટ સાથે થતી હોય. એવી કઈ કોમોડિટીઝ છે જેમાં ડાયરેક્ટ ઇન્ટરનેશનલ માર્કેટ સાથે કનેક્ટેડ હોય, એની અસર થતી હોય? મુખ્યત્વે સોનું, ચાંદી, જેમ કે સિલ્વર, ગોલ્ડ, ક્રૂડ, કોપર, ઝીંક, લીડ, એ બધી આંતરરાષ્ટ્રીય કોમોડિટી છે કે જેની વધઘટ ભારતીય માર્કેટને પર થતી હોય છે. કોમોડિટીઝમાં નવા ડેવલપમેન્ટ આગામી સમયમાં થવાની શું સંભાવના છે? થોડા ટાઈમ પહેલાં જ કે જેમ કે 6-12 મહિના પહેલાં જ સેબીએ ફ્યુચરની જેમ ઓપ્શન્સને પણ કોમોડિટી એક્સચેન્જમાં અપ્રુવલ આપેલી છે. ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સને બી આમાં સેબીએ અપ્રુવલ આપેલી છે. બધી બેન્ક્સ છે, બેન્ક્સની જે સબસિડરી હોય તો એ લોકોને પણ આમાં કોમોડિટી એક્સચેન્જમાં મેમ્બર થઈ અને આમાં ડિલિવરી બેઝ તથા ફ્યુચરના કામકાજ માટે અપ્રુવલ આપેલી છે. અત્યારે જે કોમોડિટી કાર્યરત છે એમાં કઈ કઈ ખામીઓ તમારા મત મુજબ છે કે જેને કરેક્શન કરવાની જરૂર છે? આવનારા દિવસોમાં એવું લાગે છે કે જે બેઝ મેટલ્સના જે કોન્ટ્રાક્ટ અવેલેબલ છે કે બીજી કોન્ટ્રાક્ટ છે કે ડિલિવરી બેઝ જે નથી, બેઝ મેટલ્સમાં આપણે મુખ્યત્વે કહીએ તો કોપર, ઝીંક, લીડ, નિકલ, એ બધા જે કોન્ટ્રાક્ટ જે છે, જો એ ભવિષ્યમાં ડિલિવરી બેઝ થાય તો જે તે સેન્ટર્સમાં કે જે ફિઝિકલ માર્કેટના પ્લેયર્સ, ઇન્ડસ્ટ્રીઝ, એ બધા આમાંથી એક્સચેન્જમાંથી પોતે ડિલિવરી લઈ અને દઈ શકે. એ એક મુખ્યત્વે બાબત લાગે છે. તે ઉપરાંત હાલમાં જે ડબ્બા ટ્રેડિંગનું જે દૂષણ છે, એ જો સેબી પાસે પૂરી સ્વતંત્રતા છે, એ વહેલામાં વહેલી તકે દૂર થાય તો ઓવરઓલ ઇન્ડસ્ટ્રીઝનો બી ગ્રોથ થાય અને ઇન્વેસ્ટરનું હિત પણ જળવાય એવું લાગે છે. આમાં લોકોને, ઇન્વેસ્ટરોને અવેરનેસ લાવવા માટે શું કરવાની જરૂર છે? ઇન્વેસ્ટરને વધારે ને વધારે આમાં જોડાય એના માટે એક્સચેન્જ અને સેબી ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામ જે કરે છે, જેમાં અમારી કંપની જેવી કોમોડિટી પ્રાઇવેટ લિમિટેડ પણ ઇન્વેસ્ટર પ્રોગ્રામ યોજે છે અને વધારેમાં વધારે ઇન્ડસ્ટ્રીઝના માણસો આમાં જોડાય એવું અમે પ્રયત્ન કરીએ છીએ. વાયદો એટલે સ્પેક્યુલેશન, જે કોમોડિટી એક્સચેન્જમાં ટ્રેડ કરવું એટલે સ્પેક્યુલેશનનો એક પાર્ટ ગણાય છે એવું બધાના માણસોના મગજમાં એક ઘર કરી ગયું છે. પણ તમે વ્યવસ્થિત પ્રોપર માર્જિન લઈ પોતાની પોઝિશન માલ સામે જો તમે હેજ રૂપી ટ્રેડિંગ કરો તો બેંક કરતાં પણ તમને સારા વળતર છૂટે છે. અને ડિસિપ્લિનથી ટ્રેડ કરી, નહીં કે ઓવર ટ્રેડિંગ કરવું, તો ડેફિનેટલી આમાં તમને બેંક કરતાં ડેફિનેટલી સારું વ્યાજ વધારે મળે છે. અત્યારે ટેકનોલોજીના આવવાથી આ એક્સચેન્જમાં કેવી રીતે ફાયદો થયો છે? હવે અમે લોકો જેવી કોમોડિટી, જેવી ઇક્વિટીઝ ને કોમોડિટીઝમાં બંનેમાં અમે લોકો મોબાઈલ એપથી પણ ટ્રેડિંગનું એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ છીએ કે માણસ ગમે ત્યારે ગમે ત્યાં બેસી પોતાની પોઝિશન જે છે હેજ કરી શકે છે. અને ટેકનોલોજી આવતા બધા પોતાને ગમે તે ભાવની જે વધઘટ થાય તો આરામથી પોતાની પોઝિશન
હેજ કરી શકે છે. એના માટે બી અમે ટ્રેડિંગ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ છીએ. બંને મુખ્ય નેશનલ કોમોડિટી એક્સચેન્જોમાં પ્રેસિયસ મેટલમાં ગોલ્ડ અને સિલ્વરના વાયદાઓના સોદા થાય છે. આ વાયદાના સોદાના ભાવોની અસર બજારમાં ચાલતા સોના ચાંદીના ભાવ પર થાય છે કે કેમ, તો જાણીએ રાજકોટના અગ્રણી બુલિયન વેપારી દિલીપભાઈ રાણપરા પાસેથી. જનરલ માર્કેટ ઉપર તો હાજરના ભાવ બોલાતા હોય અને અમારી જે માર્કેટ છે એ ફોરેનથી જે ગોલ્ડ ને સિલ્વર આયાત થાય એની જે ડ્યુટી પ્લસ પ્રીમિયમ એ બધું એની અંદર એડ કરી અને માર્કેટ એમાં ભાવ બહાર પાડતી હોય છે. એની અંદર ગમે એટલા વધે ઘટે એની અંદર લોકલ હાજરની માર્કેટ સાથે કોઈ લેવા દેવા એમાં છે નહીં. કારણ કે હાજરનો ભાવ સ્વયં વેપારી પોતે જ નક્કી કરે કે ભાઈ આયાત થઈ આટલી, એની પછી આપણી આ કોસ્ટ લાગી ગઈ, એ કોસ્ટને પ્લસ એમનો માઇનોર નફો, એ નફો એડ કરી અને ભાવ બહાર પાડે. અને એને આ વાયદા એને કોઈ લેવા દેવા હાજર માર્કેટને નથી. MCX ને NCDX માં જે ભાવો આવતા હોય છે એ કેવી રીતે હોય છે અને એમાં કેવી માર્કેટ ઉપર અસર થતી હોય છે? એ જે ભાવો આવતા હોય છે એ ડ્યુટી વગરના આવતા હોય છે. અને એ ભાવ ડ્યુટી વગરના એટલા માટે આવતા હોય છે કે ડ્યુટી ભરેલો માલ પાછા MCX વાળા લઈ ન શકે. ઘણી વાર શું છે કે એને પણ એક ફંડિંગ હોય એની પાસે થોડી જાજી, એને પણ તેજી મંદી રહેતી હોય અને એ લોકો તો બહારથી સોનું મગાવતા હોય એટલે આપણી માર્કેટનું સોનું એ પાછું પરત ન લઈ શકે. ઘણી વાર એવું પણ બનતું હોય છે કે એમાં રોકાણ કરવા વાળા રોકાણ કરી દેતા હોય છે, એમાં ફિઝિકલી ડિલિવરી નથી લેતા, એના કારણે અસર થતી હોય છે માર્કેટમાં કે કેમ? ના, માર્કેટની અંદર શું છે કે જે ફોરેનના ફંડો છે, ફંડિંગ જેને કહેવામાં આવે છે, આમ એને ફંડો કહે છે. ઘણીવાર એ લોકો પાસે જે કરન્સી પડી હોય એટલે એ ગોલ્ડ અને સિલ્વરમાં રૂપાંતર કરવા માટે ક્યારેક માર્કેટની અંદરથી ત્યાં બહારના રાજ્ય, બહારના દેશોમાં એ લોકો ફંડિંગ કરી ખૂબ જ મોટા પ્રમાણમાં જ્યારે સોનું ચાંદી ખરીદ કરે ત્યારે એમાં અસર થાય. અને સેકન્ડ કે જ્યારે એ લોકો ફ્લો કરે એમ કે વેચાણમાં મૂકે તો વેચાણની અંદર એક સિસ્ટમ હોય કોમ્પ્યુટરમાં ગોઠવેલી એમ કે માની લ્યો કે અત્યારે 34,000 રૂપિયાનો ભાવ છે, એ લોકો 34 થી 32 સુધીના ભાવ એમાં નાખી દે કોમ્પ્યુટરમાં કે ભાઈ 34માં સેલ કરો, 33.5માં સેલ કરો, 33માં સેલ કરો, એની રેન્જ 32 સુધી હોય. ત્યારે માર્કેટ નીચે જતી જાય એમ લોકોને ખ્યાલ ન આવે, કારણ કે ત્યાં તો એને એમને ફંડિંગની લિમિટ જ નાખી દીધી છે કે હરેક સિસ્ટમથી અમારો આ માલ વેચો તમે. એ ક્યારે કે જ્યારે એને બહોળા પ્રમાણમાં નફો મળતો હોય છે ત્યારે આ રીતે. એ જ પ્રમાણે જ્યારે તળિયા આવે છે ભાવ ત્યારે એ ફંડિંગો ત્યાં લેણ કરવા માંડે છે ફોરેનમાં, અહીંયા નથી વસ્તુ. તો એ એવી રીતે ખરીદવા માંડે કે એને 3200 થી 34,000 સુધીની લિમિટ નાખી દીધી લેવામાં પણ. ત્યારે આપણે સમજી નથી શકતા કે આ ભાવ ખરેખર શું કામ વધે છે ને શું કામ ઘટે છે. ભાવની તેજી મંદી એ લોકો કરાવી શકે છે, પણ હાજર માર્કેટ જે છે રૂટિન એ તો જે કોસ્ટ હોય એ કોસ્ટ મુજબ જ વેચાણ અને લેણ કરતી હોય છે. એટલે એમ કહી શકે કે વાયદાની સોના ચાંદીના ભાવ પર કોઈ અસર નથી થતી? ના, આપને મેં સમજાવ્યું ને કે જે ફોરેનના ફંડો છે, જેમ કે અહીંયા ફંડો મીન્સ મારો મતલબ એવો છે કે અહીંયા માનો કે સહકારી બેન્કો છે જે હિન્દુસ્તાનની અંદર, એ બધી સહકારી બેન્કો એમ કે હોલ લિમિટ અમારી પાસે ફંડ પડ્યું છે અને અમે માર્કેટમાંથી ગોલ્ડ અને ચાંદી ખરીદે અને અમે રિઝર્વ રાખવા માગીએ છીએ, ત્યારે આ માર્કેટ ઉપર અસર થાય. એટલે આવી જ વસ્તુ ફોરેનના ફંડોની છે. અહીંયા આપણે સહકારી કહીએ છીએ, અહીંયા ફંડો કહીએ છીએ. એના કારણે તેજી મંદીની શક્યતા રહી. બાકી રૂટિન ટેબલ ભાવ ચાલતા હોય જેમાં બહુ મોટી રેન્જ ન હોય ત્યારે આ હાજર માર્કેટ જે છે એ જ એમાં વેલિડ હોય છે. બીજું કે એક MCX ને જે ચાલે છે એ તો સેફટી માટે બનાવેલી સરકારે વસ્તુ છે કે આજે મારે એની અંદર હાજર રોકાણ નથી કરવું, મારે મારા પૈસા બેંકમાં રાખવા છે અને એ ભલે પડ્યા અને મારે 15-20 દી પછી ગોલ્ડ ખરીદ કરવું છે, ત્યારે ઓલા પૈસાની જરૂરિયાત ઊભી નથી થતી. MCX વાળાને ડિલિવરી આપે છે, જરૂર પડે તો આપણી પાસે પૈસા બેંકમાં પડ્યા છે, આપણે એ ગોલ્ડ 15 દી પછી લઈ. અથવા એમ લાગે કે નહીં હવે આપણે જે પૂરતો નફો છે જે આપણે કામ કર્યું એની અંદર આપણને હવે નફો મળે તો MCX લીધેલું હોય સેલ કરી નાખે છે, સેલ કરેલું હોય પાછું લઈ લે છે, જેથી કરીને એનો વેપાર બરાબર થઈ જાય અને એમનું જે ફંડ છે એ બેંકમાં પડ્યું છે કે જેનું તમે જાણો છો કે પર ડે દી અને રાત વ્યાજ મળતું હોય છે. તો એની અંદર લાભ હોય છે, એ જે કરે છે ને એના માટે લાભ હોય છે. MCX એ કોઈ જુગાર નથી, MCX જુગાર નથી. મારા વિચારો મુજબ તો MCXમાં કોઈ એમ કહેતું કે પૈસા જાય આવે તો હું 64 વર્ષની ઉંમરમાં ઘણા વર્ષોથી આ બિઝનેસ કરું છું, હું એ વાત સાથે સહમત ક્યારેય થતો નથી. કારણ કે મારા રૂપિયા છે એ મેં ગોલ્ડમાં કન્વર્ટ કર્યા, તો ગોલ્ડમાં કન્વર્ટ કર્યા, ગોલ્ડ તો મારા ઘરે પડ્યું છે. હવે મારે કોઈ પણ પ્રકારનો કોઈને ડિફરન્સની લેતી દેતી કરવાની રહેતી નથી. જ્યારે મને એમ લાગે
કે ભાઈ હવે આપણને જે કાંઈ વ્યાજ આમાં છૂટવું જોઈએ આપણી મૂડીનું એ વ્યાજ છૂટી ગયું છે, તો હું માર્કેટમાં એને સેલ કરી અને પાછા મારા રૂપિયા છે એ પાછો હું બેંકમાં મૂકી દઉં, જ્યાં પાછી મારી આવક ચાલુ થાય. આ માટે MCX હતું. એ યા તો કે અત્યારે આપણે ભાઈ એમાં પૈસાનું રોકાણ નથી કરવું, પૈસા 15 દિવસ પછી આવવાના છે, પૈસા 20 દિવસ પછી આવવાના છે, ત્યારે MCX તમને કામ આવે છે કે 15-20 દિવસ માટે તમે MCX લઈ લ્યો. જ્યારે હાજર ગોલ્ડ ખરીદ કરો ત્યારે MCXને તમે આ વેપારને સરખો કરી નાખો. એ એક બેનિફિટ છે. કારણ કે તમે આજે આવો અમારે ત્યાં તો જો હુથીનો બિઝનેસ છે, આપને કદાચ ખ્યાલ નહીં હોય, પણ હિન્દુસ્તાનની અંદર 40% લોકો એવા છે કે જે 100 ગ્રામ ઘરેણા ઘડાવા જાય ને એને 10,000 રૂપિયા દી આવે કે ભાઈ મારો આ કન્ફર્મ, મારે આટલા દાગીના બધા. હવે જે 10,000 રૂપિયાથી 100 ગ્રામ સોનું ખરીદ તો થતું નથી. ઓલો પૈસા દેવાના છે 15 દી પછી, 20 દી પછી, અથવા તો 2 મહિના પછી. તો એ લોકોએ ભાવની અંદર ક્યારે પણ નુકસાની ન આવે એટલા માટે થઈને MCXમાં વગર પૈસા સોનું લઈ અને એ રાખે છે. જ્યારે એમના પૈસા આવ્યા ત્યારે એ ડિલિવરી લઈ લે છે, જેથી કરીને જે ભાવ વધી ગયા કદાચ તો ગ્રાહકને પણ નુકસાન ન જાય અને વેપારી પણ એને નુકસાન ન થાય, એટલા માટે આનો ઉપયોગ થાય છે. તાજેતરમાં સેબીએ સ્ટીલના વાયદા કરવાની છૂટ આપી છે. લંડન મેટલ એક્સચેન્જમાં દાયકાઓથી સ્ટીલ સહિતની અનેક મેટલોના સોદાઓ થાય છે. આપણા દેશમાં હવે આવી મેટલોના વાયદા શરૂ થવાથી તેની સીધી અસર તો મેટલ માર્કેટ પર નથી થતી, પરંતુ તેના આધારે સ્ટીલ સહિતના મેટલોના ભાવો નક્કી થવા લાગ્યા છે તેવું મેટલના અગ્રણી ઉદ્યોગકાર ભાવિનભાઈ સાવંતનું માનવું છે. હમણાં મેટલ જે આવ્યું છે MCXમાં, ICX કરીને પોર્ટલ ગવર્મેન્ટે લોન્ચ કર્યું છે અને એમાં આ વસ્તુ આવી છે, સ્ટીલ કરીને, સ્ટીલ લોંગ કરીને ઇંગોટ્સ આવે છે. તો એના બેઝિસ ઉપર અમારામાં ઘણો એવો ફાયદો થાય છે. ટૂંકમાં ક્લિયર ઓપન માર્કેટ થઈ ગઈ છે, ક્લિયર જે કાંઈ રેટ હોય છે એ આવે છે માર્કેટમાં, જે કાંઈ મુવમેન્ટ થઈ હોય પ્લસ માઇનસ વોટેવર એ અમારી માર્કેટમાં એન્ડ યુઝર સુધી, છેલ્લે જે નાનામાં નાનો માણસ છે ત્યાં સુધી એના રેટ પહોંચે છે. એટલે એવું નથી ચાલતું કે ભાઈ પહેલાં જે મોટા ફર્મમાં કે મોટા ઉદ્યોગો હતા અને એ લોકો જે રેટ બહાર પાડતા હતા કે ભાઈ અમારા પ્લસ છે માઇનસ છે વોટેવર, ડિમાન્ડ એન્ડ સપ્લાય પ્રમાણે પહેલાં ન ચાલતું અને હવે ક્લિયર થઈ ગયું છે. જે આડાવડા જે રેટ્સ આવતા હતા એ બધા ઓછા થઈ ગયા છે અને અમને ઘણો ફાયદો થયો છે આ વસ્તુથી. એવું શક્ય બન્યું છે કે મેટલમાં ખાલી ઇન્વેસ્ટમેન્ટ કરવાવાળા જ હોય છે, વર્ટિકલ ફિઝિકલ લેવાવાળા હોતા નથી, એના કારણે માર્કેટમાં અપડાઉન થતું હોય છે? યસ, બની શકે, પણ હજી ICEX જે હું તમને નામ આપું છું પોર્ટલ, એમાં સ્ટીલ લોંગ કરીને અમારું એડ થયું છે, પણ હજી એટલું બધું એમાં વોલ્યુમ નથી જે બાકી ગોલ્ડમાં, સિલ્વરમાં એ બધી વસ્તુમાં થાય છે. એમાં હજી એટલું વોલ્યુમ થયું નથી. તો એને કારણે શું છે કે જે હેજ ફંડ વાળાની જે તમે પર્ટિક્યુલર વાત કરો છો, જેને ધંધા સાથે લેવા દેવા નથી પણ ખાલી ટ્રેડિંગ કરવા માગે છે, 2 પૈસા એમાંથી કરવા માગે છે, હજી એવો વર્ગ એટલો બધો આવ્યો નથી કારણ કે વોલ્યુમ નથી. વોલ્યુમ આવશે એટલે 100% આવું થશે, એ પ્રિડિક્ટેબલ છે. આવું તમે જે કીધું એનાથી માર્કેટ ઉપર ખરેખર અસર થતી હોય છે કે કેમ? જોવા જાવ તો એટલી બધી નહીં, કારણ કે જે કોઈ બી વ્યક્તિ આનો વેપાર કરવા બેઠો છે એને ખ્યાલ હોય છે કે આ મુવમેન્ટ્સ એને લીધે થાય છે, શું કારણોસર થાય છે. આમાં હેજ ફંડવાળા પડે છે કે સટ્ટોકીય કરવા માટે કોઈ બી વ્યક્તિ પડે છે, તો લો વોલ્યુમ છે ત્યાં સુધી એ લોકો એનાથી દૂર જ રહેવાના છે. અને જ્યારે આ ફૂલ ફ્લેજમાં ચાલવા મળશે, સક્સેસ થશે, ગવર્મેન્ટ ઇનિશિયેટિવ છે બહુ સારું છે, પણ ત્યારે વેપારી જે વર્ગ છે એ ચેતતો જ રહેશે અને એને ખ્યાલ જ છે કે ભાઈ આમાં આ વસ્તુ કરવા જેવી છે અને આ નથી એમ. કોમોડિટી એક્સચેન્જમાં વિવિધ ખેત ઉત્પાદનોના વાયદા થાય છે. ખેડૂતોના હિત માટે શરૂ થયેલા કૃષિ જણસોના વાયદામાં હવે ખેડૂતોનું હિત જળવાતું ન હોવાનો ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આમ જોવા જઈએ તો અત્યારે સરકાર દ્વારા જે વાયદામાં જે જણસીનો સમાવેશ કરવામાં આવ્યો છે એમાં 70થી 80% જણસીઓ છે તે સમાવેશ કરી લેવામાં આવી છે. આના લીધે ખેડૂતોને ઘણા પ્રકારના નુકસાન ભોગવવાનો વારો આવે છે. જ્યારે ખેડૂતો વાયદા સાંભળી અને બજારના ભાવ જોઈ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડોમાં ખેડૂતો માલ ભરીને આવે છે, પરંતુ બીજા દિવસે વાયદા નરમ હોય કે બીજી કોઈ અસર બજારમાં જોવા મળતી હોય જેના લીધે ભાવ નથી મળતા, જેના લીધે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવે છે. હકીકતમાં વાયદા બજાર ઉપર સરકારનું જે નિયંત્રણ છે તે ઉઠાવી લેવું જોઈએ અને ખેડૂતોને સીધો લાભ મળે એવું કંઈક વિચારવું જોઈએ. વાયદાથી ખેડૂતોને કોઈ પણ પ્રકારના લાભ થતા નથી અને વચેટિયા જે વેપારીઓ છે તે આનો ગેરલાભ ઉઠાવી જતા હોય છે અને ખેડૂતોને આમાં કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી. દેશના બંને મુખ્ય કોમોડિટી એક્સચેન્જમાં એગ્રીકલ્ચર સેક્ટરમાં જેમાં મહત્તમ વાયદાના કામો થાય છે તે છે ગવારગમ. દુનિયાના કુલ ઉત્પાદનના 90થી 92% ગવારના પાકનું ઉત્પાદન ભારતના 4 રાજ્યોમાં થાય છે. આ ગવારના પાવડર એટલે કે ગવારગમ દુનિયાભરના દેશોમાં એક્સપોર્ટમાં થાય છે.
એક સમયે આ ગવાર ગમના ભાવો ખૂબ જ ઊંચા હતા, પરંતુ MCX અને NCDXમાં તેના વાયદાઓ શરૂ થતા આ પ્રોડક્ટના ભાવો હાલ ગગડીને તળિયે પહોંચી ગયાનો આક્ષેપ ગવાર ગમના ઉત્પાદક વલ્લભભાઈ પટેલ કરી રહ્યા છે. 5 વર્ષ પહેલા એક મણના 5000ના ભાવ થયા હતા. વિશ્વની અંદર હિન્દુસ્તાનમાં 4 રાજ્ય ગુવાર પકવે અને 5-10% ખાલી પાકિસ્તાન પકવે. આખા હિન્દુસ્તાનને આપણો ગવાર જોઈશ ગમ. એટલે પછી 5 વર્ષ પહેલાં 5000ના ભાવ થયા હતા ત્યારે મને કબૂતી હોઈ જોઈએ કે મેં આનું તપાસ કરી. મેં ગવારની ફેક્ટરી કરી. 5 કરોડ રૂપિયામાં મેં ગવારની ફેક્ટરી ચાલુ કરી અને સરકારે એમાં ધ્યાન ન દોરવાથી એ ગવારના ભાવ 500 થી 600 રૂપિયા મને પહોંચી ગયા 5000થી. ખેડૂત એવડા પાયમાલ થઈ ગયા, વેપારી એવડા પાયમાલ થઈ ગયા અને ઉદ્યોગો મરણ પથારીએ વહી ગયા. અત્યારે અમારી લોન કે સીસીઓ અમે ભરપાઈ કરી શકીએ એવી પરિસ્થિતિ નથી. ગવાર ગમમાં એવું છે, સરકારને જેમ સોનું બહારથી ખરીદીએ એમ વિશ્વ આખાને આપણી ગવારની જે પ્રોડક્ટ આપણે પેદા કરી આખા વિશ્વને આપણી પાસે લાચારી કરીને ગમ લઈ જવો પડે છે. કારણ કે જીવન જરૂરિયાત કેમિકલમાં છે, ફ્રૂટ ઉદ્યોગમાં છે અને ક્રૂડ ઓઇલમાં એનો મોટો જબરજસ્ત ગમ પાવડરનો ઉપયોગ થાય. પણ સરકારની મોનોપોલી, આ વાયદા બજારની મોનોપોલીએ આપણો માલ મફત અત્યારે ફોરેનમાં આપી છે. જો એ સરકાર આમાંથી પ્રતિબંધ ઉઠાવી લે તો આજની તારીખમાં હાલની તકમાં ગવારના 2000 રૂપિયાના ભાવ કાલે કરાવી દે. કારણ કે એની ડિમાન્ડ છે. દર વિશ્વને આપણો ગવાર જોઈએ છે. આપણે 20 થી 25 વિદેશમાં આપણે એને એક્સપોર્ટ થાય છે. દરરોજનું અત્યારે 1500 થી 2000 ટન કાયમી એક્સપોર્ટ થાય છે. તો સરકાર આમાં નીતિ થોડીક સુધારે તો સરકારને ઊંડિયામણ વધે એમ છે. ઊંચા ભાવ આવે તો ખેડૂત પાછો ગવાર વાવતો થઈ જાય. ગવાર એક એવી વસ્તુ છે, માઇનોરિટી વરસાદમાં ગવાર થઈ શકે કે નપાણીયું હોય, બંજર જમીન હોય એમાં ગવાર થાય. ગવારના 1500 થી 2000 રૂપિયાના ભાવ પરવડતા હોય તો બધાય ખેડૂત અત્યારે ગવાર વાવે એમ છે અને સરકારને મોટી આવક થાય એમ છે. પણ સરકારની મેલી નીતિએ ગવારના ખેડૂતો અને ધંધાદારી પાયમાલ થઈ ગયા છે. અત્યારે માનવ જીવનમાં રોજબરોજની જીવન જરૂરી ચીજ વસ્તુ એવા તેલમાં પણ કોમોડિટી એક્સચેન્જોમાં વાયદા થાય છે. પામોલીન, સોયાબીન, એરંડા, દિવેલ જેવા તેલના થતા વાયદાના સોદાના ભાવોની અસર હાજર બજારના ભાવોમાં બહુ ઓછી જ થાય છે તેવું તેલના હોલસેલ વેપારી સંદીપભાઈ કોટેચાનું માનવું છે. પામોલીન તેલના વાયદા આવે છે, સોયાબીન તેલના આવે છે, એરંડિયાના આવે છે, મસ્ટર્ડ ઓઇલના આવે છે, જેની આપણી ફિઝિકલ ડોમેસ્ટિક માર્કેટ કપાસિયાના સિંગતેલ પર ડાયરેક્ટલી થતી નથી. બંનેમાં રેટમાં, પામોલીનમાં અને કપાસિયાના ટીનમાં જો રેટ ડિફરન્સ વધી જાય તો ઇનડાયરેક્ટલી અસર કરે છે કે ભાઈ કપાસિયાનો ડબ્બો 1200-1250 હોય ને પામોલીનનો 950 હોય તો પામોલીનનો વપરાશ વધે છે. બાકી ડાયરેક્ટલી સિંગતેલમાં કે કપાસિયામાં કોઈ અસર પડતી નથી. પામ તેલના જે સોદા થતા છે એમાં ઇન્ટરનેશનલ લેવલે થતા હોય એની MCX ને NCDX માં અસર થતી થોડા અંશે અસર થાય છે. કપાસિયા તેલમાં એટલું નથી. ગેપ વધી જાય તો કપાસિયા તેલનો વપરાશ ઘટી જાય છે, એના કારણે એના થોડા ભાવ ડાઉન થઈ જાય. બાકી બંનેનું માર્કેટ અલગ હોય છે. પામોલીનનો વપરાશ કરવાવાળો વર્ગ અલગ છે, કપાસિયાનો વપરાશ કરવાવાળો વર્ગ અલગ છે. 12 માસ ભરવા માટે અત્યારે લોકો સિંગ તેલ, સનફ્લાવર, કપાસિયા, મકાઈ તેલનું સ્ટોક કરે છે. સિંગ તેલ, કપાસિયા, હાલ અત્યારે સૂર્યમુખી તેલ, મકાઈ તેલનો પણ વપરાશ વધ્યો છે. સૂર્યમુખી તેલ, સનફ્લાવર આવી ના. ટ્રેડિંગ એકચ્યુઅલી બધા વાયદા જોવે છે ખરા, પણ એનો ડાયરેક્ટલી અસર નથી થતી કે ભાઈ ફોરેનમાં વાયદા પ્લસ થયા તો અહીંયા એનું ઇફેક્ટ આવે કે ભાઈ ના આપણે ઊંચે માલ લઈએ. ઓમ કોઈ કન્સર્ટ નથી બેના વાયદાના. તેવી જ રીતે રોજબરોજની જીવન જરૂરી ચીજવસ્તુ એવી ખાંડના પણ બંને કોમોડિટી એક્સચેન્જોમાં વાયદાઓ થાય છે. જોકે હાલમાં ખાંડના ભાવ ઓછા હોય તેના વાયદાના વોલ્યુમ ઓછા જોવા મળે છે. જોકે ખાંડના બજાર ભાવોમાં પણ વાયદાના સોદાના ભાવોની અસર ઓછી થાય છે તેવું રાજકોટના ખાંડના હોલસેલ વેપારી ભરતભાઈ શાહનું માનવું છે. જનરલી ખાંડમાં જ્યારે પ્રોડક્શનના ફિગર જે આવે છે માર્કેટની અંદર કે પ્રોડક્શનમાં વધઘટ કેટલી છે તેના ઉપર જ ખાંડના ભાવ નક્કી થતા હોય છે. અને છેલ્લા 2 વર્ષથી ખાંડનું વિપુલ પ્રમાણમાં પ્રોડક્શન હોય છે, જેના હિસાબે સુગર ઇન્ડસ્ટ્રીઝ, ખેડૂતો અને વેપારીઓ બધા ખૂબ જ પરેશાન છે અને ખાંડના ભાવ ઘણા જ નીચા છે. એટલે MCXમાં કોઈ પણ ટ્રેડર્સ અથવા MCXના ભાવ ચલાવનારાઓને કંઈ પણ જાતનો રસ નથી.
2 વર્ષ પછી કે 1.5 વર્ષ પછી જ્યારે ખાંડનું પ્રોડક્શન ઘટશે ત્યારે પાછા MCXમાં જે વાયદા બજારમાં કામકાજ કરવાવાળા પગપેસારો કરી અને કૃત્રિમ રીતે ખાંડના ભાવનો વધારો કરશે. પણ અત્યારે એમ કે રનિંગની અંદર MCXની કોઈ પણ જાતની અસર ચાલુ બજારમાં નથી. વાયદા બજાર અને કોમોડિટીઝ એક્સચેન્જો અંગેની માહિતી આપતો વિશેષ અહેવાલ. આવા નવા અહેવાલ સાથે આપણે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી મને તમારી દોસ્ત જિજ્ઞાને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.